हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम माय न्यू ब्लॉग। સવારના 6 વાગી ગયા, આપણે ઉઠી ગયા છીએ। આજે આપણે વાડીએ ડુંગળીના ચારા કરવા જવાનું છે। ડુંગળી વાવી છે તો ભાઈ આવી ગયા નાસ્તો કરવા, બે વાઇટ લઈને હાથમાં। હાલો મિત્રો, નાસ્તો કરવા આપણે નાસ્તો કરવા। આ અમારા ગાયનું વાસડું છે, મને બહુ વાલું છે। હાલો મિત્રો, આપણે નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ। આ તો આપણે મોટી ગાડી લઈને જવાનું છે વાડીએ બધાને। હાલો વાડીએ, ગાડી ચાર્જ થઈ ગઈ। અંદર બે હમણાં ગાડીમાં બે ગયા બધા ગાડીમાં। મિત્રો આપણો ટેમ્પો હાલતો થઈ ગયો, આપણે બે ગયા અંદર ટેમ્પોમાં। છોકરા બોકરા હતા। હાલો મિત્રો, આપણે વાડીએ પૂગી ગયા ટેમ્પો લઈ। આ બધા હાલ્યા આવે આપણી ટુકડી માંડવી વીણવા વાળા। આ અંદર માંડવી વીણ છે, આપણે ડુંગળીના ચારા બાંધવાના છે। ધોરિયાન પાલા ડુંગળી વાવીને કાલ ધોળી પાછી ઠોકડી દીધી, ઢોળી ડુંગળી। આપણે ધોરિયો કરી નાખ્યો ડુંગળીમાં। ઓલા વવડીએથી ઠેઠ આયા સુધી અમારે રવિ ભગત માંડવી વીણે કાચરૂટ ભરી લીધી માંડવીની। તો આ બધા વાહે વીણે। ટ્રેક્ટર ચાલુ થઈ ગયો આપણું। જીરું વાવવાનું બાકી હતું, એ થોડું જીરું વાવવા મીને આપણે। ફાઇનલી મિત્રો, આપણે જીરું વાવી દીધું છે। આપણી વાડીમાં જીરું વવાઈ ગયું। કાલ ડુંગળી વાવી દીધી, આજ જીરું વાવી દીધું। બસ હવે આગળ ધોરિયા ચારા હિરકા કરી પાણી મેકી દેવાનું છે। મુનાભાઈ બે જતો ટ્રેક્ટરની પાસે ટેટા પાળા હાકે છે। આપણે બધું ગોઠવી દીધું, ભૂંગળા ગોઠવી દીધું, લાઈન ગોઠવી દીધી। લાઈન ગોઠવી દીધી, આ ધોરિયો થઈ ગયો। આપણે નાકાય પાડી દીધા। બસ હવે આગળ મોટર ચાલુ કરીને સીધું પાણી જવા દેવાનું છે। હાલો મિત્રો, આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે મોટર ચાલુ કરી દઈએ એટલે આપણી ડુંગળી પીતી થાય। આંબાનો અહીંયા આંબાને હેઠે ચાલવું પડે, ગારો થઈ જાય આમાં। તો ખડ વાવ્યું, એમાં ખડ વાવ્યું આમાં। આંબા આપણા વાવેલા છે। આપણું ટાટર કરી દી ચાલુ, થઈ ગયું ચાલુ। ફાઇનલી મિત્રો, આપણે પાણી ચાલુ કરી દીધું ડુંગળીમાં। હા, પાણી આવેલું આવે ચારામાં। આપણે કપાળ લઈને આગળ આગળ હેઠા કર્યા જાય, પાણી આવેલું આવે આખા ધોરિયામાં। ચારામાં હાથી ધોરિયામાં શું આવે પાણી હો આખા ચારામાં। હાલો મિત્રો, આપણે બપોરા થઈ ગયા છે તો બપોરા કરી લઈ। મોટર ચાલુ છે। આવડા હાથે મારા દાંત કાઢે છે। હાલો મિત્રો, બપોરા કરવા। મિત્રો, આપણે ખાઈ પીને જો આ ચાલુ કરી દીધું, પોરો નથી ખાતો। પાણી આવે ધોરિયામાં, ચારામાં પાણી આવે। સવારમાં ટાઈટ પડે ને અત્યારે પડે તડકો, બપોર વસાડે તડકો સારો તડકો છે। સવારમાં ટાઈટ પડે, અત્યારે તડકો પડે।
આપણે આમાં થોડી ડુંગળી વાવી છે. અત્યારે થોડી ડુંગળીનો ભાવ 1000ની ઉપર છે. આપણે પાછી ઠોકી દીધી જે થવું હોય. આ ઓલી ઊભી થોડીક ઊભી થોડી એટલે હમણાં મુહૂર્ત જ છે. અને પાણ પાઈને પછી એનો વારો છે. હમણાં ભાવ સારો છે તો કાઢી નાખી. આમાં ઠોકી દીધી આપણે ધોળી પાછી. મિત્રો આપણા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર કરતા રહેજો. લાઈક શેર કરતા રહો તો આમાં ડુંગળી પાકશે તો બધાને 5-5 કિલો ડુંગળી મોકલાવે. હું થોડી ડુંગળી ખાવા મોકલાવે 5-5 કિલો અંધાઈને. તો આપણે ડુંગળીમાં પાણી વાળતા હતા. આપણે એમ શું કે આ કાઢવાની છે ડુંગળીમાં આટો મારતા બી કેમક છે. તો આપણે જોવા એવા ડુંગળીના ગાંઠિયા એવા થઈ ગયા. મોટા મોટા ગાંઠિયા જુઓ કવડા ગાંઠિયા થઈ ગયા. આમ તો ફોનમાં દેખતા હોય વિડીયોમાં નાના નાના, પણ આ બહુ મોટા ગાંઠિયા થઈ ગયા. પાણ પાવાનું હતું એક, પછી એ બધા કહેવા મળે કે હવે આને પાણ પાવો તો ખોટા ગાંઠિયા બગડશે. ક્યાંક ક્યાંક નાના ગાંઠિયા છે એ ગાંઠિયા મોટા થાય તો નાના ગાંઠિયા છે એ બગડી જાય ને. એ આટલું હવે પાણી બંધ કરી દીધું ને હવે આને લઈ લેવાય. પછી વધારે રાખવામાં શું થાય, પાણી પાઈ તો પછી આ મોટા ગાંઠિયા છે એ બગડી જાય. ચાલો મિત્રો આપણે લાઈટ વહી ગઈ છે, 100 વાગી જશે. તો હવે ઘર બાજુ જઈએ આપણે. કરધણી જવો દિયાસની દવા છાંટે. આંબામાં દવા છાંટે હોય. આપણે ડુંગળીના ચારા પાયા ઈ છે. આથી ગાય સુધી પાઈ દીધું એટલું. હાલો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા. ગાડી હાલતી થઈ ગઈ છે. આપણે આખલા કેબિનમાં બેઠા. વાય બેઠીએ તો રસ્તો ખરાબ છે તે બહુ રોદા લાગે તો આપણે આખરે આગળ કેબિનમાં ગોઠવાઈ ગયા છે. આપણી ટીમ બધી પાછળ બેઠી ગાડીમાં જો બેઠા હતા ઉત્સાહ કરે. મિત્રો આપણે ઘરે પૂગી ગયા ગાડી લઈને. અમારા દાદા ભીંડો મોળે. દાદાને ભીંડાનું શાક ખાવું. ડોઈમાં ગવાર બટેટાનું શાક બનાવે મારી હાટું. મને ગવાર બહુ ભાવે એટલે. હાલો મિત્રો તો આપણે આજનો બ્લોગ આયા પૂરો કરીએ છીએ. કોમેન્ટ કરજો કેવો લાગ્યો તમને. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચેનલ. મળીએ હવે નવા બ્લોગમાં.